લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય બજારોમાં ટ્રાફિકને નડતર રૂપ ઊભા રહેતા લારી ગલ્લા ધારકો સામે લાલ આંખ કરી છે. દબાણ હટાવ મુહિમ અંતર્ગત પાલિકા દ્વારા મુખ્ય બજાર, ટાવર, છીપવાડ, સ્ટેશન રોડ, વડોદરી ગેટ વિસ્તારોમાંથી ટ્રાફિકને નડતર રૂપ દબાણો જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરના મુખ્ય બજારોમાં લારી ગલ્લા ધારકો ટ્રાફિકને નડતરરૂપ રીતે ઊભા રહેતા હોવાને લઈને ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી. પાલિકા દ્વારા નગરને ટ્રાફિક મુક્ત બનાવવા તરફ મુહિમ છેડવામાં આવી છે. ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી ડભોઈ નગરના મુખ્ય બજાર, ટાવર, મહુડી, ભાગોળ, સ્ટેશન રોડ, કન્યાશાળા, વડોદરી ભાગોળ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ લારીઓ તેમજ દુકાનની બહાર મુકાતા સામાનને પાલિકા કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા ડભોઈ નગરમાં 2 ટીમ બનાવી, જેમાં મહેશ વસાવા, કોપિન પટેલ, સંદીપ દરજી, સંજય ઈમાનદાર સહિતના કુલ 20 ઉપરાંત દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે આ મુહિમ આગામી દિવસમાં પણ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણની જે રસ્તાઓ પર દબાણો કરે છે એવા ઈસમોને પકડવા માટે દબાણની ટીમ 2 ટીમ પાડી નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં ટાવરથી ચીપળ બજારનો એક વિસ્તાર છે, ચીપળ બજારથી ટાવરથી ભારત ટોકીઝ તરફનો વિસ્તાર છે, ટાવરથી વડોદરી ભાગોળ તરફનો વિસ્તાર છે. આ વિસ્તારોની અંદર રસ્તા પર લોકો, દુકાનોવાળા તેમજ લારીઓવાળા જ્યાં ત્યાં લારીઓ ઊભી કરી દઈ અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે. એવા ઈસમોને પકડવા માટે, એવા ઈસમો પાસે દંડની કાર્યવાહી કરવા માટે આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ, દબાણ શાખાની ટીમ નીકળેલ છે. અને એવા દબાણકર્તાઓ 8 જેટલા દબાણકર્તાઓને અમે આજરોજ ડિટેન કરેલા છે.